17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુશનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે મોદીના આગમનને સ્થળે તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહી છે। સુરક્ષા માટે 6000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। કમિશનર દ્વારા કાર્યક્રમ દરમિયાન નો ડ્રોન ફ્લાયનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમજ બિલ્ડિંગ ટર્મિનલ તેમજ ડાયમંડ બુશના કાર્યક્રમ લઈને કેટલાક રૂટને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે। જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આ દરમિયાન કોમ્બેટ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે। માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે। જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। જે મુજબ 2 પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે। તેમાં નંબર 1 ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ કલાક 8:00થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે। નંબર 2 ડુમ્મસ કુવાડવા 3 રસ્તાથી એસકે 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે। એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે। એમાં નંબર 1 છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કીમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ઓએનજીસી 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે। નંબર 2 પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે 4 રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ, ઊન, ભેસ્તાન, દક્ષેશ્વર 3 રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી 4 રસ્તાથી હજીરા તરફ અવરજવર કરી શકશે। હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી 4 રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા, સાયણ કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે। સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને 3000 જેટલા પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ અને 550 ટીઆરબી જવાનોનો સમાવેશ થાય છે।